હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છે શાહી ભીંડી। તો શાહી ભીંડી બનાવવા માટે આપણે એવો ભીંડો લેવાનો છે જે એકદમ ફ્રેશ હોય અને આવી રીતે તોડીએ એટલે ખબર પડી જાય કે એકદમ ફ્રેશ છે કે નહીં। જો આવી રીતે તૂટી જાય તો જોવાનું કે ફ્રેશ છે એકદમ ભીંડો। આવી રીતે આ ટ્રીક છે ભીંડા જોવાની। તો આવ્યો ભીંડો લેવાનો છે। તો હવે આપણે એમને એકદમ સરસ રીતે કાપી લેવાનો છે અને બે બાજુથી જે ડીટિયા છે એ કાપી લેવાના છે અને સૌથી પહેલાં તો લૂઈ નાખવાનો છે। તો હું છે ને આવી રીતે બધા જ ભીંડાને એકદમ સરસ રીતે લૂઈ અને આવી રીતે બંને સાઈડથી કાપી નાખું છું। તો આપણો ભીંડો રેડી થઈ ગયો છે। તો હવે આપણે એમનો વઘાર કરી લઈશું। તો વઘાર કરવા માટે મેં સૌથી પહેલાં તો ચણાનો લોટ 1 ચમચીથી 2 ચમચી જેટલો શેકી લેવાનો છે અને એકદમ સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે, એટલે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હજી થોડું બ્રાઉન થવા દઈશું આપણે, એટલે એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે, કાચો જેવો લાગતો નથી। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું ચટણી, હળદર અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને ત્યાર પછી આપણે એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એને સરસ રીતે મિક્સ કરી લેશું અને એ ઠરે ત્યાં સુધીમાં આપણે સરસો તેલ અને થોડું શીંગ તેલ બંને મિક્સ કરવાનું છે અને એમાં આપણે ભીંડો છે એ ફ્રાય કરી લેવાનો છે। તો આપણે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસે આપણે આ ભીંડો છે એ ફ્રાય કરી લેવાશું। તો આપણે ધીમે ધીમે એકદમ સ્લો ટુ મીડિયમ ગેસે કરીશું અને ત્યાર પછી આપણે એમાં છે ને મીઠું એડ કરવાનું છે જેથી એની અને હળદર એડ કરવાની છે થોડી, એટલે એમાં છે ને કલર હોય એ એમનેમ પકડીઓ રાખે છે એનો ભીંડાનો અને એકદમ સરસ રીતે સ્મૂથ પણ થાય છે। મેં છે ને વચ્ચેથી ચીરા પણ પાડ્યા છે આ ભીંડામાં, એટલે જે ભીંડો છે એકદમ અંદરથી પણ ચિકાસ છે એ જતી રહે છે અને જે અંદરથી કાચો રહેતો નથી। તો આપણે એકદમ આવી રીતે તળી લેવાનો છે એમને અને જુઓ દેખાય છે ને એકદમ સરસ એવો ને એવો કલર છે આમાં। અને આ સ્ટાઇલથી જો તમે આ શાહી ભીંડી બનાવશો ને તો ભીંડી છે ને એ એકદમ કુરકુરા જેવી નહીં લાગે અને એકદમ ચીકણી પણ નહીં લાગે અને ખૂબ જ સરસ બનશે। અને આવી રીતે આ સ્ટાઇલથી બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। તો જુઓ આ ભીંડી છે એ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે। તો હવે આપણે એમને બહાર કાઢી લેવાની છે। જો આ સ્ટાઇલથી આપણે શાહી ભીંડી બનાવવાની છે તો બહુ જ મજા આવશે ખાવાની, તમે જોઈ શકો છો। તો હવે આપણે આવી રીતે બધી જ ભીંડી છે એ બહાર નીકાળી લીધી છે અને ત્યાર પછી એ જ તેલમાં આપણે વઘાર કરીશું એનો। તો જોઈ શકો છો તમે ભીંડી તળી। હવે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું એકદમ સતળાઈ ગયું ત્યાર પછી આપણે હિંગ એડ કરીશું અને ત્યાર પછી ચોપ્સ કરેલી ડુંગળી એડ કરવાની છે અને એને સરસ રીતે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને હલાવી લઈશું અને સેજ બ્રાઉન થાય ને ત્યાં સુધી રાખીશું, નહીંતર શું થાય કે ભીંડી અને એ ડુંગળી એકસાથે ભેગા થાય ને તો શાક છે ને એ ચીકણું બને છે। તો શાહી ભીંડી બનાવવા માટે આ ટ્રીકથી તમે બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે ફ્રેન્ડ્સ। તો આવી રીતે તમે છે ને જરૂરથી ટ્રાય કરજો। તો હવે દેખાય છે કે જે ડુંગળી છે ને એ એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગઈ છે। તો હવે આપણે એમાં એડ કરવાનું છે જે મસાલો આપણે બનાવ્યો છે ને ચણાના લોટનો એ એડ કરી દઈશું અને એને પણ એટલે શું કે એમાં એકદમ સરસ રીતે તેલમાં શેકાઈ જાય સરસ અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે અને કલર પણ સરસ આવે। તો હવે આપણે એમાં આવી રીતે એડ કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે એડ કરવાની છે કે ટમેટાની ગ્રેવી, જે મેં 2 ટમેટાની ગ્રેવી બનાવી હતી। તો એને પણ આપણે આવી રીતે એડ કરી દેવાનું છે અને એને પછી હવે આપણે 2 થી 3 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે। જુઓ ઢાંક્યા પછીથી દેખાય છે મસ્ત તેલ ઉપર આવી ગયું છે અને હવે આપણે એમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરી દેવાનું છે અને એને પણ સરસ રીતે હલાવી દઈશું જ્યાં સુધી ઉપર તેલ દેખાય નહીં ને ત્યાં સુધી રાખવાનું છે। તો એને પણ થોડી વાર માટે આપણે 2 થી 3 મિનિટ સુધી ઢાંકી દઈશું ફરીથી। જો આવી ગયું ને તેલ ઉપર, તમને દેખાતું હશે, ખૂબ જ સરસ લુક આવ્યો છે અને ત્યાર પછી આપણે જે
ટમેટાનું ગ્રેવીનું ને એ જે થોડું પાણી હતું એ પાણી એડ કરી દઈશું. અને ત્યાર પછી આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું. અને ત્યાર પછી આપણે એમાં એડ કરવાની છે હાફ ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું અને એને પણ સરસ રીતે આપણે હલાવી લઈશું. અને ત્યાર પછી આપણે એડ કરવાનું છે 1 ટેબલસ્પૂન જેટલી કાશ્મીરી મરચું, જેનાથી કલર ખૂબ જ સરસ આવે અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. અને ત્યાર પછી આપણે એને છે ને થોડી વાર માટે 6 થી 7 મિનિટ માટે મેં ઢાંકી દીધું છે. જુઓ દેખાય છે ને ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે. તો હવે આપણે આ ટાઈમે આપણે એમાં આપણે જે ભીંડી ફ્રાય કરી હતી ને આપણે એ એડ કરી દઈશું. તો છે ને તમારું શાક ચીકણું પણ નહીં થાય અને શાહી ભીંડી ખૂબ જ સરસ લાગે છે, જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય. તો આવી રીતે આપણે એડ કરી દઈશું એમાં અને હલાવી લઈશું, સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી 2 મિનિટ ફરીથી ઢાંકી દીધું હતું મેં. દેખાય છે ને ઉપર કલર પણ સરસ આવી ગયો છે. તે હવે આપણે એમાં સ્પ્રેડ કરીશું લીલી કોથમીર, અને જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને હેલ્ધી છે એકદમ સરસ રીતે, બાળકો માટે અને આપણા માટે અને આંખ માટે પણ એકદમ હેલ્ધી છે. તો તૈયાર થઈ ગયું છે આપણી શાહી ભીંડી. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ.